સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે. તો સુરતના સચિન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે યાર્ડમાં ટેમ્પામાં દારૂની હેરાફેરી કરનારા બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે. સુરત પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોત દ્વારા આગામી સમયમાં આવનારા ચૂંટણીને ધ્યાને લઈ શહેરમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નેસ્ત નાબૂદ કરવા આપેલા આદેશને લઈને અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, ડીસીપી ઝોન 6 રાજેશ પરવાર અને એસીપી આઈ ડિવિઝન એનપી ગોયલના આદેશને લઈને સચિન પોલીસ પથકના ઇન્ચાર્જ પીઆઈ કે ચૌહાણની ટીમ પીએસઆઈ એનડી ડામોના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. તેના હેડ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્ર વજયસિંહ સોલંકી અને અના પોલીસ કોન્સ્ટેબલ નારણભાઈ ભજુભાઈ રબારીને મળેલી બાતમીના આધારે લાજપોર 4 રસ્તા પાસેથી પસાર થતા આઈસર ટેમ્પોને આતર્યો હતો. ઝડપી લેતા ટેમ્પામાં યાર્ડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. જેથી પોલીસે આઈસર ટેમ્પામાંથી સચિન જીઆરડીસી ગભણી રોડ પર મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા સુમિતસિંહ જયનારાયણસિંહ રાજપૂત અને નવસારી બારડોલી રોડ પર સત્તાધાર નગરમાં રહેતા બાબુલાલ લાલ બહાદુર યાદવની ધરપકડ કરી તેઓ પાસેથી 1,64,000થી વધુની કિંમતના દારૂનો જથ્થો, યાનનો જથ્થો, મોબાઈલ ફોન અને આઈસર ટેમ્પો મળી કુલ 11,89,000થી વધુની મત્તા કબજે કરી સુમિતસિંહ રાજપૂત અને બાબુલાલ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી ધરી છે.